કાલે છેલ્લે આપણે વાંચ્યું હતું કે મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી, ચકચોર કરી દેવા તો રાજી થઈ જાય. તે ચકચોર કરે તો પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં, હા આમ સાવધાનથી બરાબર. એમ છેલ્લા પ્રકરણનું બીજું વચન વંચાયું, એ કાલે વાત આપણે કરી હતી. સત્સંગ એ કહ્યું કે વશ થાવ છું મારા કયો, બોલો એટલું બીજા કોઈ સાધને કંઈ વશ થતો નથી. એમાં એવું એક આવે છે યજ્ઞ કરવા. યજ્ઞ કે મફત થાય કઈ? બ્રાહ્મણને બોલાવો કે હાલો અમારા ઘરે યજ્ઞ કરવા, હા બરાબર. તો પછી તમને લિસ્ટ પેલા તો આપે કે આટલી વસ્તુ તૈયાર કરી રાખજો, હા બજારે લઈ આવજો. બજારવાળા તમને મફત દે, ઓહો તમે યજ્ઞ કરો છો ને લઈ જાઓ બધું જાઓ મફતમાં. અને આ સત્સંગમાં એક પૈસાનો ખર્ચ નહીં, બોલો. તો એને અધિક કીધું. જે એકાંતિક સાધુમાં હેત તે સાધુ કેવા? તો ઉદ્ધવ જેવા, પ્રહલાદ જેવા એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય, બોલો લ્યો. અને દુવે તો ભગવાનને દુવા જેટલું પાપ લાગે, બોલો. એમ મર્મમાં વાત કરી હો, મર્મમાં વાત કરી, બોલો. હા એ આ સાધુ છે ને આના જેવા છે એમ પોતાની વિશે વાત કરી મર્મમાં. કોઈક દુખવતા હોય ને તો ધ્યાન રાખજો, દુખવતા નહીં કે ભેસા છેલ્લે અમને દુખવતા નહીં, સારું વર્તન રાખશો તો અમે નહીં દુખાય, અને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ થોડુંક વર્તન કરશો તો અમે દુખાઈ જઈશું કે, માટે હવે છેલ્લે અમને દુખવશો નહીં કે. સંવત 1922 બરાબર, પ્રથમ જેઠ વધી છઠને દિવસ સ્વામી વડતાલથી પધાર્યા. તે પછી વાત કરી દે, સાધુ જેવો ક્યાંય માલ નથી. વડતાલથી પધાર્યા નહીં, વાત કરી. શું કીધું? કે સાધુ જેવો ક્યાંય માલ નથી, બોલો. તે મહારાજે પણ હરિગીતામાં માતાને સાધુ બતાવ્યા. ભક્તિ માતાએ કીધું, દીકરા ઘનશ્યામ માથે હાથ મૂકી કીધું ભક્તિ માતાએ કે દીકરા ઘનશ્યામ મારું ટૂંકમાં કલ્યાણ થાય ને એવું બતાવી ગયું. ટૂંકમાં કલ્યાણ થાય ને એવું બતાવી ગયું. એટલે ઘનશ્યામ માં એવા સાધુ, બસ સાધુની સેવા બરાબર, ને સાધુ વિશે આત્મીયતા, સાધુ વિશે હેત, સાધુનો મહિમા, સાધુમાં આત્મીયતા પ્રીતિ, ટૂંકમાં કલ્યાણ થઈ જાય ત્યાં. લ્યો આવું છે. મહારાજે કીધું કે અમારું કલ્યાણ થાય હરિભક્તો કેવું કયો કે બસ જેવું સ્ત્રી ઉપર, દીકરા ઉપર ને પુત્ર ઉપર, પુત્ર દીકરા એક કહ્યું કા પત્ની ઉપર ને ભાઈ ઉપર હેત છે ને એવું વેતા સાધુમાં કરી નાખો એટલે કલ્યાણ તમારું. તો હરિભક્તો કે હા એવું કલ્યાણ તો છે જ, એટલે એવું હેત તો છે જ, તો મારું કલ્યાણ થઈ ગયું. હા પછી કથા પૂરી થઈ, સભા પૂરી થઈ, બધા સોયના ખંખેરે ત્યાં હાલતા. એવું હેત હતું તો ક્યાં આવેલા બધા કયો? હા એટલે સાધુમાં આવું હેત કરે. હરિગીતા 5 અધ્યાય છે. સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં 5 અધ્યાય છે, એને કહેવાય હરિગીતા. એ 5 અધ્યાયમાં ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને ઉપદેશ આપ્યો છે. એમાં એક અધ્યાયમાં સાધુના લક્ષણ બતાવ્યા છે. આવા સાધુ દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામગૌગમ બહુજન જનિતમ ગ્રંથિએ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણ એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ. થોડુંક પૂછમાં કંઈક ભૂલાઈ ગયું, હમણાં બોલવાની પ્રેક્ટિસ નથી ને એટલે બસ આવા સાધુમાં હેત કરો માં, તમારું કલ્યાણ કાંઈ બાકી ન રહે. જાઓ. જો ભક્તિ માતાએ
પૂછ્યું ને ઘનશ્યામ મહારાજે કલ્યાણ કોણ કરે? સાધુ બતાવ્યા હો. હા, પણ જો અહીંયા પાછી સ્પષ્ટતા કરી છે, સાંભળજો. સાધુ બતાવ્યા એટલે બધાએ અમારે ઈરાદો નહીં લે, શું કહેવાય, ઇજારો નહીં લઈ લેવાનો કે અમે જ કલ્યાણ કરી શકીએ, બીજા કોઈ ન કરી શકે, એવો ઇજારો લેવાય નહીં. અહીં પાછી સ્વામીએ સ્પષ્ટતા કરી, સાંભળજો શું કીધું. ને પણ હરિગીતામાં માતાને સાધુ બતાવ્યા ને સમ પણ સાધુના ખાય છે મહારાજો, ને શિક્ષાપત્રીમાં પણ સાધુ બતાવ્યા છે. બોલો, નિત્ય પ્રત્યે સંત સમાગમ કરવો, એ શિક્ષાપતિ બતાવ્યા. તે ગેરુએ લુગડા રેંગા એમ ના સાધુ નહીં, એમ તો આ મૂળી પાસે રામપરા ગામ છે, બરાબર, ત્યાં બધા માણસના રાતા લુગડા છે, તેને શું સાધુ થયા? રામપરા ગામ છે મૂળી પાસે, બરાબર. હા, તો એને અહીંયા ખેતરમાં કામ કરતા હોય ને તો માટી ખેતરમાં જ માટી આવી ભગવી. હા, તો સવારથી સાંજ સુધી કામ કરતા હોય ત્યારે ઉનાળાનો સમય હોય ને બધું તે લુગડા લાલ થઈ ગયા હોય તો હવે એ સાધુ માનવાય ને. એટલે સ્વામીએ સ્પષ્ટતા કરી હો કે ઘેરું એ લુગડા રહી ગયા એમ સાધુ નહીં. કેમ? લક્ષણ બતાવ્યા છે એવા સાધુ કે. હા, બીજા જેમ બતાવ્યા એ તો જયારે 64 લક્ષણ કહ્યા છે એવો થાય ત્યારે સાધુ કહેવાય. એવા તો આપણને મળ્યા છે. સ્વામી કહે છે અમે બેઠા એમ કે છે આપણને મળ્યા છે. કોણ? અમે આગળ આવી ગયું મર્મમાં વાત કરી, ગુણાતીતા સાંઈ પોતે એમ થોડુંક કહેવાય કે હું તમને મેળવ્યો, એમ થોડુંક કહેવાય કે હા મર્મમાં બધું કહી દેવાય. બોલો, જ્યારે 64 લક્ષણ કહ્યા છે એવો થાય. એ જાજુ કાંઈ નહીં, હાવ ટૂંકમાં તમને કહું. ભક્ત ચિંતામણીનું પ્રકરણ બીજું છે ને, લ્યો બધું એમાં આવી ગયું. તમારા ગુરુ છે ને એમ કહેતા ભગવાનને ઓળખવાનું બીજું પહેલું પ્રકરણ, ભગવાનને ઓળખવાનું પહેલું પ્રકરણ છે ભક્ત ચિંતામણી, અને સાધુને ઓળખવાનું બીજું પ્રકરણ. લ્યો આવું ક્યારે કીધું તો 2 વખત સાંભળ્યું. એક વખત દિવાળી અને અન્નકોટનો દિવસ, સવારમાં બધા પેગે લાગવા આવે ત્યારે કથા વંચાતી હતી ભક્ત ચિંતામણીની. ત્યારે એ વાત કરી અને સામે બેઠા હતા એટલે પીળી પાઘડી વાળા, અહીંયા શું નામ હે? હા, એ બેઠા હતા અને વાત આ બધી કરીને એમાં વાત પીળી ચોટલી વાળા જોગી સ્વામીની હોતી વાત કરી જુનાગઢમાં. બરાબર, આટલું યાદ છે જોવા જઈએ. બરાબર. અને એક અહીંયા કીધું આ ભગવાનને ઓળખવાનું પેલું પ્રકરણ, બીજું પ્રકરણ સાધુને ઓળખવાનું. બીજું ધામમાં જવાને 2-2.5 મહિનાની વાર હતી ત્યારે ઋષિકેશમાં શિબિર કરી હતી અને ત્યારે ભક્ત ચિંતામણી જ્યાં મતાતી હતી કથામાં, અને ત્યારે પણ એમ કીધું કે ભગવાનને ઓળખવા માટે પહેલું પ્રકરણ, સાધુને ઓળખવા માટે બીજું પ્રકરણ. આ બધી વાત ત્યાં કરી હતી. જો હા, પછી તો એલા કોઠારી સ્વામી કહે ને કે તમારી યાદશક્તિ જોરદાર છે કે મને કહે. હા, ત્યાં કોઠારી નામ ન લે પછી અત્યારે જાહેરમાં ત્યાં. હા, રાજી થયા તો હા રાજી થયા અને પછી મને કહે હાલો તો એ હાલો રૂમ બતાવી રાખીએ. અમે તો સૌને લખ્યું છે, સાંભળો શું લખ્યું છે કે 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો. બરાબર, 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહીં મટે. લ્યો તો હવે તમારે છે ને આમ તાળી વગાડી અને મહારાજને કહ્યું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેવું જોઈએ, તાળી વગાડે. શું કામ? કે અમે 1 મહિનો કીધું છે કે મહારાજ અમને તો તમે એવો જોગ આપ્યો છે, અમે કાયમ તમારા સાધુનો સમાગમ કરીશી કાયમ. આમાં તો તમે સામે તો 1 મહિનો કીધું, અમે તો કાયમ કરીશી કઈ. હા, એ ભગવાને જોગ આપ્યો છે તો થાય હો, નકર ન થાય. બોલો. હા, એટલે ભગવાને થેન્ક યુ કેવું જોઈએ. હા, 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર ટળે નહીં. એટલે કે જે આપણા જીવમાં ખામી છે ને એ ખામી તે વિના જાય નહીં હો.
બોલો કેટલી ખામી છે એનું તો લિસ્ટ લાંબુ થાય, એટલી આપણામાં ખામી છે. પણ ભગવાન ખામીને ગણતા નથી, સારું છે. હા, તમે થોડીક ભક્તિ કરી ભગવાન ગણે. ભગવાન પાસે ભૂલકણા છે. આપણે ભૂલ કરી હોય ને ભગવાન ભૂલી જાય છે. હા એ ભાઈ સાંભળો સાંભળો, આમાં લખ્યું છે વાંચું છો ને ભાઈ, રૂપિયા તો મળશે પણ આ વાતો ક્યાં મળશે? બોલો, આ લખ્યું વાંચું છો, મોઢે નથી કહેતો. હા એ ભાઈ, રૂપિયા તો મળશે પણ આ વાતો ક્યાં મળશે? તે માટે વાતો સાંભળી લેવી. તમારે એમ કેવું તો કહેવાય કે વાતો મંદિરોના બધા સ્ટોરો છે ને અહીંયા મળે છે. મંદિરોના સ્ટોર છે બધા, દરેક મંદિરમાં સ્ટોરમાં વાતો મળે છે વેચાતી. કેટલા રૂપિયા? 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા, ભલે. પેલી વાતો બોલે નહીં હો તમે. અત્યારે જે બોલે છે ને એ વાતો એ ન બોલે. હા, કોઈ કહેશે ખર્ચને વારંવાર વાવરીએ તો પણ શું? એક રાડ ખર્ચે તો 4000 દઈએ. રાડ એટલે રૂપિયો, સમજી લ્યો ને. આ કેમ અમેરિકાનો ડોલર કહેવાય અને આપણો રૂપિયો કહેવાય એમ. મેં તેથી રાડ હતી, ના રાડ કહેવાતું, સમજા? તો તમે એક આપશો, તમે 4000 આપશો. લ્યો, ઓહો, એકનું 4000. આ કેવું ઓલું કેવું બેનિફિટ કહેવાય. રોકાણ કરે ને, શું કે રોકાણ કરે, શું કે કંઈક કહે, ઇન્વેસ્ટમેન્ટ કંઈક મને નથી ખબર. આ ઇન્વેસ્ટમેન્ટ કેવું કહેવાય કયો? એક રાડ તમે ભગવાન માટે, સાધુ માટે વાપરો તો તમને સામે 4000 મળે. કેવી સ્કીમ સરસ છે, કયો? કરવા જેવી છો આ સ્કીમ કામ. પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર નહીં મટે, પણ કોઈ રહે નહીં. અરે ભાઈ, કોઈ રહેતા હો ને તમારે રેડામાં ખોટ આવતી હોય તો 1 મહિનો તો ધર્મ વેરામાંથી કાપી લેજો. લ્યો, ધર્મદામાંથી તમારે 12 મહિનાનું ધર્મ દેવાનું, 11 મહિનાનું આપજો બસ ને. 1 મહિનો તમે વાપરજો, જાઓ, આપ્યો અમે તમને કે. સ્વામી પણ ખરા છો, ફોર્મમાં આવી ગયા સાહેબ. અરે જો રહો તો અમે અહીંથી 10 રૂપિયાનો મહિનો દઈએ. બોલો, લ્યો, સમાગમ કરો રોજ તમને સાંજે 10 રૂપિયા સામે આપે. હે? હા, મહિને 10 રૂપિયા રોજના નહીં હો, જોજો બધા ખોટ આવશે મંદિરમાં. રોજ નહીં, તમે જો અહીં લ્યો તો મહિનાના તમને 10 રૂપિયા આપી. બોલો, હે? આવી સ્કીમ કોણ બહાર પડે? હા બોલો, ઓલા છે ને 10 રૂપિયા કીધા ને, ઓલા ત્રિભુવનભાઈ, એ તો હજી આપણે નજીકના કહેવાય ને, બરાબર. મેં એને દર્શન કરેલા. એટલે તો એને નોકરી હતી ને, આજથી સમજી લો ને 80 વર્ષ પહેલાં જ વાત. આ નોકરી હતી તે 11 રૂપિયા પહેલાં મળતો પગાર મહિનાનો. કેટલો? મહિનાનો પગાર 11 રૂપિયા મળતો તેને. બોલો, તો આ સ્વામીને 10 રૂપિયા આપે તેથી તો કેટલા કહેવાય? બોલો, આવી સ્કીમ અત્યારે કોઈ કાઢો ને. તો બધા આવે એવો સમાગમ કરવા. એટલે હાલો હાલો, એ મંદિરમાં લાડવા ખાઈશું, સમાગમ કરશું અને સ્કીમનો લાભ લેશું. હે? મારે કાઢવાની? અરે ભાઈ સાહેબ, હા તો હું તો નાના વિના ના થયો સૌ. હા, 10 રૂપિયાનો મહિનો લઈએ. એ હવેથી કેટલા કેસ રહેશો? બોલો, સુધા તો 400 જણ રહેશો. ઓહો, તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થશે? અરે તમને જણાતું નથી હો, પણ સોનાની મેળી હોય, સોનાની મેળી હોય હો, તો બાળીને આ વાતો સાંભળીએ. હા હા હા, વાતોનો કેટલો મહિમા છે. બોલો, હે? પછી આ વાત તો દુર્લભ છે ને, 10 20 તો મહારાજે પણ કહી છે ને, ન માનો તો અમે પણ કહી છૂટીએ છીએ. બોલો, હે? હા, 10 20 આવકનો 20 ભાગ ભગવાનને આપવાની આજ્ઞા એ. બરાબર? હા, ને ન માનો તો અમે પણ કહી છૂટીએ છીએ. લાખ રૂપિયા ખર્ચે, કેટલા દાન કરો? લાખ રૂપિયા ખર્ચે. તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈ વાતો સાંભળે
તે અધિક જણાય છે. બોલો, લાખ રૂપિયાનું દાન કરે એના કરતા મંદિરમાં રહી મંદિરના રોટલા ખાય ભગવાન ભજે ને વાતું સાંભળે સ્વામી કીધું અધિક માનું છું. ઓહો હો, આજ તો સ્વામી કઈ ઢેડા છે કોઈ? બોલો, આ વાતો ક્યાંથી મળે? જે મરીને પામવા હતા તે તો આ જીવતે જ સાધુ ને ભગવાન બે મળ્યા છે. બોલો, મળ્યા પછી પામવાના હતા ને તે આજ તો સાધુ ને ભગવાન બે મળ્યા છે. હા હા હા, કામ થઈ જાય એવી વાત છે, કામ થઈ જાય એવી વાતો છે. સારું લ્યો, આજની વાતો કામ થઈ જાય તેવી વાતો છે. બોલો, નવરા થાય તો આ વાતો સાંભળે ને. જય સ્વામી નારાયણ. લ્યો. હા.